બરાબર ચેપ્ટર 4 માંથી પૂછાતા પ્રશ્નની વાત કરીએ તો એસિડીકરણની પ્રક્રિયા અને તેના ઉદાહરણો આપો અથવા ઉપયોગ આપો. બરાબર તો માર્ચ 2023 ના 2024 માં પૂછાયેલો પ્રશ્ન. તો આઈએમપી સવાલ છે. પહેલું એસિડીકરણની પ્રક્રિયા એટલે શું? તો પહેલા કોનો ઉપયોગ કરવામાં આવે? તો ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ નું એટલે બીજું નામ શું છે? એસિડિક એસિડ. બરાબર આપણે એસિડિક એસિડ નું અણુસૂત્ર જાણીએ શું? CH3COOH એટલે કે મારે લખવું હોય એને તો કેવી રીતે બંધારણ લખવું હોય તો CH3COOH લખાઈ ગયું. બરાબર એને કહેવાય એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડને શુદ્ધ ઇથેનોલ સાથે શું શુદ્ધ ઇથેનોલ સાથે એટલે કે ઇથેન એટલે C2H5 બરાબર ઓલ ઇથેનોલ એટલે OH જોડાયેલો એટલે C2H5OH એટલે કે ઇથેનોલ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ બરાબર ખનિજ એસિડની હાજરીમાં તો શું મળે આપણને ઇથેનોઇલ બરાબર ઇથાઇલ એસિટેટ બરાબર ઇથાઇલ એસિટેટ અને પાણી છૂટું પડે છે. હવે પાણી કાઢી નાખીએ આમાંથી બરાબર H2O કાઢી નાખો એટલે બચે શું CH3COOH નિયમ જ પડે તો બરાબર અહીંયા જો CH3COO બરાબર આ એક H જતો રહ્યો આમાંથી OH જતો રહ્યો તો શું બચ્યું આનું શું આવ્યું તો CH3COO આનો હતો આનો શું હતો C2H5 અને આ OH અને એક H એટલે કે H2O છૂટું પડી ગયું એટલે પાણી છૂટું પડ્યું અને આ છૂટું પડ્યું આને શું કહેવાય ઇથાઇલ એસિટેટ એટલે કે એસ્ટર જે આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ એસ્ટરનો તો અત્તર બનાવવા દરેક અત્તર બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ઇથાઇલ એસિટેટ બરાબર મત પડતી છે અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થો તમારા બરાબર જે સ્વાદ આવે મોળામાં સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થો બરાબર તેમાં કયું કેમિકલ વપરાય છે ઇથાઇલ એસિટેટ.